નમસ્કાર દર્શક મિત્રો, @થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધોબી પછાડ આપવાની રણનીતિ સાથે ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે। ક્ષત્રિય સમાજની લડત હવે ભાજપની સામે છે। આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે। આ સભામાં અંદાજિત 10,000 લોકો સભા સ્થળે હાજર જોવા મળ્યા હતા, જ્યાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે આપણે ઈવીએમમાં ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે। તમે જણાવી દઈએ કે બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા। સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ અહીં એવું સંબોધન આપ્યું હતું કે આ લડતના કારણે અમારી ઉપર આંદોલનકારીઓનો ટેગ લગાવી દેવામાં આવ્યો છે। આથી મત આપવા જાઓ ત્યારે તમારી દીકરીનો ચહેરો જોઈને જજો। ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવશે અને રૂપાલા તો 1000% હારશે। રાજકોટ લોકસભા બેઠક માટે અમે બૂથ કમિટી તેમજ મધ્યસ્થ કાર્યાલય પણ બનાવી દીધું છે। આપણે ઈવીએમમાં ભાજપની સામેનું બટન અડિયા વિના સાફ રાખવાનું છે। બારડોલીમાં તાપમાન 40 ડિગ્રી છે, પરંતુ સંમેલન જોઈને 80 ડિગ્રી તાપમાન થઈ ગયું છે। અસ્મિતાનું કેન્દ્ર બિંદુ રાજકોટ છે। તમે અમારી પાઘડી ઉછાળી છે, તમે સમજી લેજો। અમારું નાક કાપવા વાળાનું નાક અમે રહેવા નથી દેવાના। ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવી રહી છે। અગાઉના આંદોલનમાં સરકારે બિલાડીના ગળે ઘંટ બાંધી દીધી હતી, અહીંયા સિંહના ગળે ઘંટ બાંધવા જેવું છે। આપણી વચ્ચેના નેતા સમાજરૂપી માને છોડીને માસીરૂપી પક્ષમાં જઈને બેઠા છે। માને મૂકી માસી પાસે ન જવાય। તો બીજી તરફ આ મહાસંમેલનમાં તૃપ્તિબાએ પણ ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ભાજપ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે હમણાં તલવાર મ્યાનમાં છે, આપણી તલવાર આપણું મત બેંક છે અને ઈવીએમમાં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો। નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓડીમાં મીટિંગ કરી રહ્યા છે। તમે 5 મીટરની પાઘડીમાં આટલું અભિમાન કરો છો અને 10 મીટરની કેસરી સાડી પહેરીએ છીએ। અમે પાવર હાઉસ છીએ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।